આપણે બધાને ખ્યાલ હશે કે દિન પ્રતિદિન જે સાયબર ફ્રોડના જે બનાવો છે એ સમગ્ર રાજ્યમાં અને દેશમાં એની જે ગુનામાં છે એ વધોતરી થવા પામેલ છે અને આપણે અત્યારે એ બાબતમાં પબ્લિકને જાગૃત થાય એવા કોઈ સંજોગોમાં આ પ્રકારના ફ્રોડના આપણે ભોગ નહીં બનીએ અને સાથે સાથે એવા કોઈ બનાવો આપણી સાથે બની ગયા હોય તો રેમેડિયલ પગલાં શું છે આપની પાસે, એટલે આગળની કાર્યવાહી શું કરવાની હોય છે એ બાબતમાં જાણકારી આપવા ઈચ્છું છું. સૌથી પહેલાં તો જે દરેક અલગ અલગ પ્રકારના જે સાયબર ફ્રોડની જે સંજ્ઞામાં આવે છે એવા ગુનાને આપણે વર્ગીકૃત કરીએ તો જે એના મોડસ ઓપરેન્ડી થાય છે એ 27થી વધુ એવા મોડસ ઓપરેન્ડી છે. એનાલિસિસ કર્યા પછી એવા ધ્યાન ઉપર આવેલા છે કે 27થી વધુ એવા મોડસ ઓપરેન્ડી છે જેના ઉપરથી આ પ્રકારના લોકોને ઠગીના શિકાર કરે છે. એમાં કેટલાક જે મોસ્ટ કોમન મોડસ ઓપરેન્ડી છે એ બાબતમાં વાત કરીએ તો સૌથી અગત્યના છે એ છે આઈડેન્ટિટી થેફ્ટ, એટલે કોઈની ઓળખ, એ ઓળખ જે છે એ પર્સનલ ઓળખ પણ થઈ શકે અને ફાઇનાન્શિયલ ઓળખ પણ થઈ શકે. તો સપોઝ કોઈ કિસ્સામાં કોઈના ફાઇનાન્શિયલ ડેટા કોઈ પણ રીતે મેળવીને અથવા એના પર્સનલ ડેટા મેળવીને અને એના દુરુપયોગ કરીને એના સાથે એ ફાઇનાન્શિયલ ફ્રોડ થઈ શકે. બીજા હોય છે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર એની ફેક પ્રોફાઇલ બનાવીને અને એના પાસેથી, એના મિત્રો પાસેથી, પરિવારના બીજા સભ્યો પાસેથી આ પ્રકારની પૈસાની માંગણી કરવામાં આવે, જેમાં સામે જે વિક્ટિમ છે એને ક્યારેક એ ખ્યાલ પણ નથી આવતા કે એ જેને પૈસા અથવા બીજી વસ્તુ આપે છે એ ખરેખર સામેવાળા વ્યક્તિ છે કે નહીં એ વેરીફાઈ કરવાનો એના પાસે કોઈ સ્ત્રોત પણ નહીં હોતો. ત્રીજો જે છે એ લોન બાબતની સસ્તા દર ઉપર લોન મળી જાય આ પ્રકારની એપ અથવા એવી વેબસાઇટ જેના ઉપરથી લોકોને લાલચમાં લાવીને અને આ પ્રકારના ફ્રોડના શિકાર કરે છે. ફોર્થ જે છે અલગ અલગ મેલિશિયસ લિંક, જેને આપણે ફિશિંગ લિંક કહીએ છીએ, એ ઈમેલ માધ્યમથી, SMS માધ્યમથી, વોટ્સએપ ઉપર, બીજા જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ હોય છે જેવા કે ઇન્સ્ટા થઈ ગયા, અલગ અલગ બીજા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર આ પ્રકારના લિંક મોકલીને અને એ લિંકમાં એવી કોઈ લુભાવની જાહેરાત કરીને જ્યારે આ લિંક ઓપન કરો, કેટલાક ડેટા એમાં ફિલ કરવામાં આવે તો તમારા જે ફાઇનાન્શિયલ ડેટા છે અથવા બીજા પર્સનલ ડેટા છે એના ઇન્ફોર્મેશન સામાવાળા પાસે જાય છે અને એના મિસયુઝ થઈને એ લોકો આપના ફાઇનાન્શિયલ ફ્રોડ કરી શકે છે. એ સિવાય જે છે કેટલાક કાર્ડ એપ્લિકેશન બાબતમાં ક્રેડિટ કાર્ડ મળવા માટે, ડેબિટ કાર્ડ મળવા માટે બેંક તરફથી કોઈ એવી માહિતી કે તમારું કાર્ડ બંધ થઈ ગયા છે અથવા તમારો જે ચેક છે એ રિટર્ન થઈ ગયા છે, આ પ્રમાણના બેંકના રિપ્રેઝેન્ટેટિવ અથવા બીજા કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જેના સાથે આપ જોડાયા છો એવા રિપ્રેઝેન્ટેટિવ બનીને અને ફેક કોલ કરીને અથવા ફેક મેસેજીસ કરીને તમારી પાસેથી માહિતી મેળવવામાં આવે અને એ માહિતીના દુરુપયોગ કરીને સાયબર ફ્રોડ કરવામાં આવે. એ સિવાય બીજી પણ ઘણી બધી એવી મોડસ ઓપરેન્ડી છે. અત્યારે આપણે જે ચર્ચા કરી એ મોટા પાયે જે સૌથી વધુમાં વધુ જેનો ઉપયોગ કરીને આ લોકોને ભોગ બનાવે છે એ ફાઇનાન્શિયલ ફ્રોડની વાત કરી. એની સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે એ છે કે આપણે એ તમામ વસ્તુઓની જાણકારી થવું જોઈએ. એવા કોઈ અનનોન કોલ, મેસેજીસ, ઈમેલ અથવા કોઈ પણ જાતના કમ્યુનિકેશન આપની પાસે આવે તો એને એક વખત ખરાઈ કર્યા પછી જ એના ઉપર કોઈ જાતના રિસ્પોન્સ કરવામાં આવે એ ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે જે ટેકનોલોજીમાં ઇમ્પ્રુવમેન્ટ થયા છે એના કારણે ડીપ ફેકના કિસ્સાઓ પણ ધ્યાને આવેલા છે, જેથી વોઇસના જે રેકોર્ડિંગ છે, વોઇસના જે મોર્ફોલોજી હોય છે એમાં ચેન્જ કરીને આ પ્રકારના કોલર આઈડી ઉપરથી કોલ આવી શકે અથવા વિડીયો ઉપરથી પણ લોકોના ફેસ જે મોર્ફ કરીને આ પ્રકારના વિડીયો કોલથી પણ ચીટિંગ થવાની સંભાવના હોય છે. તો આ તમામ પ્રકારમાં સાવચેતી રાખવાની ખૂબ જ જરૂરી છે. સાથે સાથે એ તમામ વસ્તુઓ બાબતમાં લોકોને જાગૃત કરવાના હેતુથી આજે અત્યારે આપણે આ કોન્ફરન્સ લઈએ છીએ. અને જે પ્રમાણે મેં વાત કરી એ તો પહેલાં તો છે કે પ્રિવેન્શન એને આપણે કઈ રીતે કરી શકીએ અને કોઈ સંજોગોમાં આપની સાથે એવા અઘટિત બનાવ બની ગયા હોય તો આપની પાસે નજીકના જે પોલીસ સ્ટેશન છે એમાં તાત્કાલિક જાણ કરવામાં આવે અથવા જે NCCRP પોર્ટલ છે એના ઉપર અને ત્રીજો જે છે 1930 એ જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર જાણ કરીને અને તાત્કાલિક પોલીસની મદદ મેળવી શકે છે.